સીતારામ જય લીલબાઈ માં. પપ્પા સીતારામ. સીતારામ સીતારામ જય લીલબાઈ માં. હું પપ્પા ડાયા થઈને અહીંયા બેસી ગયા. ચાના મુના બેસી ગયા ને. મહેમાન આવ્યા આજે અમારા ઘરે રાજસ્થાનથી, તો એની રાહ જોઈએ. જમવાનું બધું તૈયાર થઈ ગયું. રામ 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 વિરમભાઈ. વાડીએ ફોન કરે ઓહો કેમ કે મજા મજા. અહીંથી કેમ છો જમી તમે અને બધા? પછી એ લોકો વાડીએ જવાના છે આટો મારવા. મજામાં ને બહુ બધા? ટાઈમ પહેલા ગોપાલભાઈ અહીંયા જગ્યા ફ્રી નોકરી કરતા હતા ફેક્ટરીમાં, અને ઘણા સમય પછી આવ્યા છે, ફેમિલી સાથે આવ્યા. તો બહુ બેસબરીથી રાહ જોઈએ. હમણાં 2-3 દિવસ પહેલા મળ્યા હતા લગ્નમાં, તો એ લોકો અહીંયા આવે. પપ્પાને નહોતા મળ્યા, હું રાજુ જ મળ્યા હતા, ખાલી પોરબંદર ગયા હતા એટલે. તો ઘરે આવે છે. વાડીએ જવાના બપોર પછી. હાજી આવે. હા પણ આવે અત્યારે પૂજા એમાં હવે 5-6 એવા તો લગ્ન કરો. આપણા મેરના છોકરાને લગ્ન હતા પોરબંદર. રાજુ જતા કરવાને પણ ગયા હતા, એ લોકો વાતથી આવ્યા. ગોપાલભાઈ ગયા એટલે 7-8 વર્ષ થઈ ગયા. 10 વર્ષ ના ના પપ્પા, આપણે આ ઘરે રહેવા આવ્યા એને 13 વર્ષ થયા. તો એ પેલા ગયા એમ ને? ગોપાલભાઈ ગયા એને લગભગ 14-15 વર્ષ થઈ ગયા. બરાબર. ગોપાલભાઈ કામ એવું છે કે ઈ બધા યારે ભળી જાય એમ. પપ્પા હારે બેઠા હોય તો પપ્પાને ગમે એવી વાતો કરતા હોય, રાજુ હારે બેઠા હોય તો એની હારે. અને મારી ભેગા તો બહુ પેલા બધે મને લઈને જતા ગાડીમાં. ક્યાંય જવું હોય, કરણ નાનો હતો ને તો ડ્રાઈવ ન કરતી, એટલે બધે લઈને જતા જ્યાં જવું હોય ત્યાં. ક્યાંય લગ્નમાં જવાનું કે સંબંધો રાખવાનો માણસ છે. બહુ મસ્ત સ્વભાવ છે. આટલા વર્ષથી અત્યારે ક્યાં રહ્યા? રાજસ્થાનમાં. રાજસ્થાન નહીં પણ કે એમપી બાજુ આમ ક્યાંક છે. હા છે. હા કોટપુતલી કે કેવું એવું કંઈક નામ છે કે ત્યાં રહે છે. પણ ત્યાં બહુ નોકરી મસ્ત કરે. સ્વભાવ છે. જૂના સંબંધ બધા હજી રાખીને બેઠા છે. બાકી તો અહીંયાથી પછી જોબ છોડીને જાય પછી લોકો ઘણા બધા એવા હોય કે પછી કઈ સંબંધ રાખતા ન હોય. આ તો 2-3 વખત આવી ગયા પછી. હા ને ફોન વારંવાર કરતા હોય. બીજો દાયરો ક્યાં ગયો? જય માતાજી. આવો આવો. લ્યો ઓલી બાજુ દરવાજો ઓલી બાજુથી ખોલો. પાછો તો ઓળખાતો નથી, મોટો થઈ ગયો પાછો. આવતા રહ્યો આવતા રહ્યો. પ્રણામ કર. વાસણ છોકરો છે. આવા મહેમાન જોઈએ જે આવીને રસોડામાં આવીને હેલ્પ કરવા લાગે સીધા. મમતા આવીને પકોડા બનાવવા માંડી. અહીંયા બધું જમવાનું રેડી થઈ ગયું છે. હવે બસ જમવા જ બેસાડવા છે. ममता ना गुजराती बहुत कम बोलते हैं, हिंदी ज़्यादातर बोलते हैं. બધું મારી પાસે થોડાક દિવસ રહે તો હું ગુજરાતી ને હિન્દી બધું મિક્સ થઈ જાય. પહેલી વખત ગુજરાત આવ્યા ને. બધે જમવા બેસી ગયા. હર્ષ તારે શું ખાવું? ક્યાં ખાના હે આપકો? હે બસ બસ બસ. क्या खाना आपको? दाल चावल. દાલ ચાવલ. थोड़ा और चावल लो. हंसो. और लो. ये खाओ ये खाओ. ये गोपाल भाई का. મીઠું એ ગોપાલભાઈ ખાવાના અડદિયા. ले हल्दिया खाओ ना. हंसो. ये लो खाओ. ये बहुत अच्छा है. હું ને ભાભી ગાર્ડનમાં અમે ઘર આખામાં આટો માર્યો. કેવું લાગ્યું ઘર તમને? બહુ સરસ લાગ્યું. બધાયથી વધારે મને આ જગ્યા ગમે ગાર્ડનની. હું વધારે અહીંયા જ હોય. ગાર્ડનમાં આટો મારવા આવ્યા. હવે સ્કૂલે જાશો. રાજુની લોકો સ્કૂલે ગયા જ જમીન પછી. અમારે જમવાનું બાકી હતું ને પછી જમીન હવે જઈએ સ્કૂલે.
મમતા થાકી ગઈ. પાછળ આવવાનો પોલીસ સાઈડ નહીં જવાનું. એ 4 વાગ્યા પછી જ નીકળવાનું. એ ખાલી બસમાં સીધું સીધું બેસી જવાનું. ત્યાં ઉભા જોઈએ બધા. બધી હોસ્ટેલવાળા છોકરા રાતના અહીંયા બધા રમતા હોય. ટાઈમ હોય ને અહીંયા આવી જાવ તો ઉતારી. અરે ભાઈ ઓવડે ધારિયાથી સ્વાગત તમારે. નારિયેલ હા મેં તો કીધું ધારિયો લઈને એવી વાત નિકુંજભાઈ આવી ગયા. एक रूम में रखते तो 4 कौन है, पर जो ये लोग ज्यादातर जिसकी दोस्ती होती है तो कोई 5 जन रहता है, कोई 2 जन रहता है अपनी मर्जी से. सब जगह ऑफिस में हाँ सब जगह पे मैं करते रहूँ फिर भी मुझे पूरा दिखाई देता है कि स्कूल में चल क्या रहा है. हॉस्टल में भी है, नीचे भी है, स्कूल में भी, हर एक क्लास में भी.
क्लास में सब जगह पे, मतलब हम एंट्री करते हैं ना वहाँ से गेट से, वहाँ से पूरा दिखाई देता है। दिखाई भी देता है, सुनाई भी पड़ता है मुझे जहाँ पे कोई क्या कर रहा है, किसको जय माता दी। जय माता मैं कल ये वाला पहनी थी कपड़ा। ऊपर नो अलग है वो लाल पहना होगा दूसरा घाट लिया से पूरा किचन सुबह से लेके नाश्ते दोपहर नाश्ता होता है सुबह और 4:30 बजे तक से वहाँ छूटेंगे ना तो 4:30 पे नाश्ता तैयार, फिर रात का खाना। मेरा वीडियो सारे फोटो मस्त लगे उठो जाना उठ के आपका यही पहना है। हाँ, तो आप शादी में ऐसे कुछ प्रोग्राम रहता है तो पहनते, रेगुलर नहीं पहनते। करे मारी ड्यूटी છે અત્યારે અમે બધા સ્કૂલે આવ્યા, ગોપાલભાઈ ને બધા ગોપાલભાઈ ને સ્કૂલ બહુ મજા આવી, બહુ ગમી. ગોપાલભાઈ સ્કૂલ ગમી તમને? સ્કૂલ બહુ સરસ છે, બહુ સગવડ છે, અમે આવ્યા બહુ ખુશ થયા, મજા આવી? બહુ મજા આવી. એજ્યુકેશન બહુ સારું છે, ડિસિપ્લિન બહુ છે આમાં. શ્વેતા બહુ ધ્યાન રાખે એમ કે ગાર્ડન સારા છે. પાછળ અમે ગયા કારાભાઈ મળ્યા. કારાભાઈ એક વખતમાં યાદ રહી ગયો નામ. કારાભાઈ બહુ જમવાનું બહુ સારું બનાવે, છોકરાઓને નવડાવે દોડાવે સારા, બિલ્ડિંગ બહુ સારી છે, આબોહવા બહુ સારું છે, પાછળ પાણીનો તળાવ બહુ સારું છે. આખી હોસ્ટેલમાં બધે આટો મારી આવ્યા. ભાભી નહીં ગમી તો એટલે કે અહીંયા રહી જવાના છે મમતા તો. હા, એ પછી હવે 2 વર્ષ પછી અમે આવવાના જ છે. મમતા ને વાસુ અહીંયા રહી જાય. વાસુ અહીંયા રહી જવું જ અહીંયા સ્કૂલે. છત્તીસગઢ જવું? અત્યારે રાજસ્થાન જવાનું છે અમારે. છત્તીસગઢ નું કેન્સલ કરી નાખીએ ને અહીંયા રહી જાઓ. વાસુ છત્તીસગઢ કામ કરે છે. ગોપાલભાઈ તમારે કામ કરો ને કઈ જગ્યા છે અત્યારે? એનું નામ MP. એમપીમાં સિંગરોલીમાં છે. સિંગરોલી. અહીંયા શાસન પાવર લિમિટેડ મોટો પાવર પ્લાન્ટ છે, 4000 મેગાવોટનો. કોલ માઇન છે, બહુ મોટી કોલ માઇન છે. કોલ માઇન્સને અમે અંદર અમે ડ્રેગ લાઈન ઓપરેટ છે, બહુ મોટી. એ મેં તમે ક્યારેક મશીનનો ફોટો રાજુ મોકલો ને, મેં જોયું બહુ મોટું છે. હા, મશીન મોટો બહુ મોટો.
એ 600 કરોડનું મશીન છે. ઓહો 1 મિનિટના 40,000 નો ખર્ચ આવે. 1 મિનિટમાં 1 મિનિટ. બાપરે મેં જોયું એકાદ વખત રાજુએ મને ફોટામાં વિડીયો દેખાડ્યું હતું કેવું આમ આખું ઓટોમેટિક ઓલા કોમ્પ્યુટરાઇઝ ઉપર એમાં 250 કરોડનું સોફ્ટવેર છે હમ અને 100 મીટરની બૂમ હાઈટ છે. 100 મીટર 50 મીટર 150 ફીટ ઉપર એનો આખો બકેટ છે. તો એ બહુ કહેવાય કે એ એટલું અવળું મશીન ઓપરેટ કરી લ્યો એ એમાં શું છે 2 જણા આહા. 4 કલાક પાછું હુવા દે એ બપોરે આજ નથી નીંદર કરી તરત ઉઠી ગયો તો અને મજા આવી ગઈ. હર્ષવર્ધન સુઈ ગયો ભાઈ હે હાલો તો વીણાબેન પાસે જવાનું છે. રાજુ મોદી આપણી સોસાયટી સામેની સોસાયટીમાં હા પછી આપણે પોરબંદર જવાનું છે. હવે પાછો એક બીજો આમંત્રણ આવી ગયું છે. ભીમા કાકા નહીં તો માનતા હું જવાનું અને છોડ તે ખાણું જઈ હું પોરબંદર ગોપાલભાઈ મને લાગે અહીંયા મહિનો દિવસ રહે ને તો બધાયમાં જઈ શકે કેમ કે આટલા ઘરે જવાનું હોય ને હજી તો ખબર નથી પડી ગોપાલભાઈ આવ્યા છે એમ મહિનાની 1 વર્ષ એ ભલે ગાવ એમાં અમારી બાજુના તો અમારા સગા તો લગભગ ગોપાલભાઈને બધાય ઓળખે અને બધાયના ઘરે ઈ ગયા જ હોય એમ બધે જો આપણે વિસાવાડા જઈએ તો અમે 15 દી તો વિસાવાડા બેરણ જઈએ એટલે ગોવા હતા આવે જ નથી આપણે બીજું કઈ ન થાય ના તો બીજો થાય નહીં એ પણ પહેલાથી આપણે ડિસિપ્લિન બેરણ હર્ષ હવે બધાને પગ ઘા કરે છે बांसुरी फेंकते हैं જા લેતા આવ જા પાછો લેતા આવ ગ્લાસ ને બોટલ બે જાઓ જાઓ હા બોટલ લેકે આવો વાપીસ જાઓ ઠીક દાદા ચીકુ चाय पीना है गैस क्या पीने क्या जा रहा है चाय कॉफी कॉफी पीने जा रहा है चाय पीते हो बॉडी आएगी बाय कहवानी मजा नहीं आवे હવે बाय आना वापस पक्का 2-3 दिन के लिए आना का वापस यहाँ पे रुकना हो ऐसे आना ऐसे 1-2 दिन में चले जाओ अच्छा नहीं लगता બહુ જ મજા આવી ને બધાને મસ્ત સ્વભાવ છે પક્કા પાક્કું પાક્કું આવજો ફોન કરજો હા હર્ષ બાય ભૈયા આના વાપીસ સબ બાય બાય ગોપાલભાઈ બાય બાય નથી કહેવાનું મન થતું હજી આજે એક જ દિવસમાં